માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે અબડાસા તાલુકાના કોઠારા ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો। માંડવીમાં છેલ્લા 34 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી આરોગ્ય સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના ઉપક્રમે સંસ્થાના 34મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 13મી જૂનને શનિવારના રોજ અબડાસા તાલુકાના કોઠારા ગામે સાર્વજનિક દવાખાનામાં કમરના મણકા અને સાયટિકા સંબંધિત તકલીફો દૂર કરવા માટે નિઃશુલ્ક નિદાન અને સારવારનો કેમ્પ યોજાયો હતો। પ્રમુખ સ્થાનેથી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં દવા 50% રાહત ભાવે આપવામાં આવે છે। ડાયાલિસિસ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે। દર્દીઓને રાહત ભાવે નિદાન અને સારવાર કરી આપવામાં આવે છે। મણકાના ઓપરેશન કરવાનો ખર્ચ સામાન્ય રીતે 8 થી 10 લાખ જેટલો થતો હોય છે, જ્યારે આ ઓપરેશન અમે નિઃશુલ્ક કરી આપીશું। હોસ્પિટલના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ કેમ્પનો કોઠારા અને આજુબાજુના ગામોના કુલ 103 લોકોએ લાભ લીધો હતો। તે પૈકી ઓપરેશન લાયક 15 દર્દીઓના ઓપરેશનનો અને 30 દર્દીઓના એક્સરે માંડવીની જનકલ્યાણ મેડિકલમાં કરી આપવામાં આવશે। કેમ્પના તમામ 103 દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। હવે પછી કમરના મણકાના કેમ્પ તારીખ 19/6 માંડવીમાં, તારીખ 20/6 નખત્રાણામાં અને તારીખ 21/6 મુન્દ્રામાં પણ નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવશે। ઓપરેશનનો મુંબઈના પ્રખ્યાત સ્પાઇન સર્જન ડોક્ટર અભય નેને મુંબઈથી આવીને માંડવીની જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં કરશે। માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહ અને સલાહકાર તથા નિવૃત્ત મામલતદાર શ્રી વી.કે. સોલંકીએ જણાવ્યું હતું કે આજે જ્યારે ઓપરેશનનો અને દવાના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે અમારી હોસ્પિટલ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પો નિઃશુલ્ક યોજવામાં આવે છે, જેમાં દવા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે। લોકોને આવા નિઃશુલ્ક કેમ્પોનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી। કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટના સ્થાનિક સલાહકાર માનવજ્યોતના પ્રમુખ અને સેવાના ભેખધારી પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું કે જનસેવા એ જ પ્રભુ સેવાના સિદ્ધાંતને વરેલી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા કોઠારા સાર્વજનિક દવાખાનામાં મણકાના કેમ્પનું આયોજન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી। કચ્છમાં અવારનવાર યોજાતા નિઃશુલ્ક કેમ્પો લોકો માટે આશીર્વાદરૂપ છે। આ કેમ્પમાં માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં સેવા આપતા હાડકાના સર્જન ડોક્ટર અંકિત મૌર્ય અને મેડિકલ ઓફિસરે દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું। કેમ્પનો સમય બપોરે 3 થી 6 વાગ્યાનો રાખવામાં આવેલ હતો, પરંતુ આ કેમ્પ સાંજે 7 વાગ્યે સંપન્ન થયો હતો। કેમ્પને સફળ બનાવવા માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ તેમજ ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી.કે. સોલંકી, ટ્રસ્ટી નરોત્તમભાઈ ધોડુ અને ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી। કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટના સ્થાનિક સલાહકાર સમિતિના સભ્ય પ્રભાતસિંહજી જાડેજા, પ્રબોધભાઈ મુનવર અને પરેશભાઈ ઠક્કરે ભારે જહેમત ઉઠાવી હતી, જ્યારે ડોક્ટર ગીતાબેન દેસાઈ, વનરાજસિંહ જાડેજા, ગંભીરસિંહ જાડેજા, રાજેન્દ્રભાઈ સોની, અયાજભાઈ અને ધર્મિષ્ઠાબેન પણ કેમ્પમાં સહયોગી રહ્યા હતા। માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ભૂમિતભાઈ અને જિજ્ઞેશભાઈ પણ કેમ્પમાં સહયોગી રહ્યા હતા। કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટના પ્રમુખ મણિલાલભાઈ આર શાહ અને કોઠારા જીટી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી મધુકાંતભાઈ શાહ, સોમચંદભાઈ લોડાયા તથા દિનેશભાઈ આર મેશેરીએ કેમ્પને શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે પ્રબોધભાઈ મુનવરે આભાર દર્શન કરેલ હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મંત્રી જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી આ જે 34મા વર્ષનું જે બીડું 33 વર્ષ સુધી જે સંસ્થાએ જે કામ કરેલું છે, હવે 34મા વર્ષે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સ્પાઇનના એક ઓપરેશનની કિંમત લગભગ ઓછામાં ઓછા 6 થી 8 લાખ અથવા તો 10 લાખ સુધીના પણ સ્પાઇનના ઓપરેશનો જે સંસ્થા લગભગ સંપૂર્ણ ફ્રી કરવાની આપણી ખાતરી છે અને અમે એમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી દ્વારા આજે કોઠારા સાર્વજનિક દવાખાના માટે મણકાનો એટલે સ્પાઇનનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો વિશાળ સંખ્યામાં અબડાસાવાસીઓ, કોઠારાવાસીઓ લાભ લઈ રહ્યા છે। જનકલ્યાણ મેડિકલ સોસાયટી આજે વર્ષોથી હું જોતો આવ્યો છું। માનવ સેવા એ જ પ્રભુ સેવાને ભરાયેલી
આ સંસ્થા વર્ષોથી મેડિકલ ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી રહી છે અને કચ્છમાં પણ વારંવાર કેમ્પો યોજાતા હોય છે અને વિશાળ સંખ્યામાં દર્દીઓ આ કેમ્પોનો લાભ લેતા હોય છે. પણ સૌથી અઘરી બાબત એ છે કે જ્યારે મણકાને નુકસાન થાય ત્યારે મણકાને ફરી પાછો સાજો કરવા માટેનું કાર્ય અઘરું છે. એના ઓપરેશન પણ આજે કેટલા બધા મોંઘા છે. ત્યારે આ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દરેક દર્દીઓને ખૂબ જ મદદરૂપ થઈ આવા કેમ્પો યોજી એમનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે આજે જુઓ કોઠારાની અંદર 100થી વધારે દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો છે. તો આવી રીતે કચ્છની અંદર એક સરસ મજાનું કાર્ય અને સુંદર કાર્ય આરોગ્ય ક્ષેત્રે માંડવી જનકલ્યાણ સોસાયટી કરી રહી છે. આ ટીમના સર્વે સભ્યોને મારા વંદન. હું સંઘવી કિરણકુમાર વારીલાલ, ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી કચ્છ. અમારી સંસ્થા છેલ્લા 33 વર્ષથી મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સારું નેત્રદીપક કામગીરી કરે છે. હાલ 34મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજરોજ કોઠારા મધ્યે સ્પાઇન સર્જરી માટેના કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં આવનાર તમામ દર્દીઓને તપાસી અને જે કોઈ દર્દીઓને સ્પાઇનની તકલીફ હશે એમને માંડવી બોલાવી એમનું MRI વગેરે બધા રિપોર્ટો કરાવી અને એમનું ઓપરેશન કરાવી આપવામાં આવશે અને એ ઓપરેશન પણ સંપૂર્ણ ફ્રી નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આજે સ્પાઇનના ઓપરેશનો 2 લાખથી 8 લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચ થાય છે, છતાં અમારી સંસ્થા બિલકુલ નિઃશુલ્ક બોમ્બેના સ્પેશિયલ સ્પાઇન સર્જન અભયભાઈની રાહબરી નીચે આ એક અમે સારામાં સારું કચ્છ માટેની ઝુંબેશ ઉપાડી છે અને મને ખાતરી છે કે એમાં અમે ખૂબ જ સારા લોકોને ઉપયોગી થશું. અસ્તુ. જય જિનેન્દ્ર. નમસ્કાર, હું વિકે સોલંકી જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો ટ્રસ્ટી છું. આજે અમારા સંસ્થા દ્વારા 34મા વર્ષના પ્રવેશ નિમિત્તે હાડકાના જે દર્દથી તકલીફ ભોગવતા હોય તેવી વ્યક્તિઓનું સ્ક્રુટિના માટે સૌપ્રથમ કેમ્પ કે કોઠારા માટે યોજેલ છે. કોઠારા હોસ્પિટલ તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલ છે અને આજની અંદાજિત 100થી વધુ દર્દીઓ આ કેમ્પમાં આવેલ છે અને તેમાંથી જે ઓપરેશન લાયક જે પણ દર્દીઓ હશે એને નિઃશુલ્ક ઓપરેશન કરવાની અમારી સંસ્થાની નેમ છે. આ સંસ્થા આવા કેમ્પોનો લાભ કચ્છની બહોળી જનતા લે એવી હું વિનંતી કરું છું. દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી અને પ્રવક્તા, જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી. અમારી જે સંસ્થા છે એણે સફળતાપૂર્વક 33 વર્ષ સંપન્ન કરેલ છે અને 34મા વર્ષમાં પ્રવેશ કરે છે. અમારા સંસ્થાના ચેરમેન મારી બાજુમાં જ છે, કિરણભાઈ સંઘવી, મંત્રી શ્રી અરવિંદભાઈ શાહ, અમારા નિવૃત્ત સનદી અધિકારી સોલંકી સાહેબ અને કચ્છમાં સેવામાં જેનું નામ પહેલે નંબર છે એવા પ્રબોધભાઈ મુંડવાર અત્યારે ઉપસ્થિત છે. ત્યારે અમે વિચાર્યું અમારી સંસ્થાએ કે એવો કેમ્પ કરીએ કે લોકો આજે પૈસા ખર્ચી શકતા નથી અને 8 થી 10 હમણાં ચેરમેન સાહેબે કીધું બહુ સાચી વાત, 8 થી 10 લાખ રૂપિયા જેનો ખર્ચ થાય છે લોકો ખર્ચી શકે એમ છે નહીં અને મણકાની તકલીફ થાય એટલે પથારી વધ થઈ જાય. અમારી સંસ્થા વિશે છે બધા દોડતા થાય અને એના માટેની આ જીમ કરી અને કોઠારાથી આનું સ્ટાર્ટિંગ કર્યું. મને ખુશી એ વાતની છે કે હું કોઠારામાં જ ભણ્યો છું. 20 વર્ષ મેં અબડાસામાં કાઢ્યા છે અને મને વધુ આનંદ એ થાય છે કે આજે મારા મિત્ર મધુકાંતભાઈ શાહ જે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 7 વર્ષ ફરજ બજાવી અને ખૂબ સુંદર કામ કર્યું એને અને SSCમાં જ્યારે એ પાસ થયા ત્યારે હાઈસ્કૂલનો રેકોર્ડ બ્રેક કર્યો. અને અમારી સંસ્થાની વાત કરીએ તો અવારનવાર આવા મેડિકલ કેમ્પો રાખીએ છીએ. માત્ર કેમ્પ રાખવાથી લોકોનું કલ્યાણ નથી થતું, પણ અમારી સંસ્થા એવું નથી કરતી. કેટલીક જગ્યાએ કેમ્પ થતા હોય છે પણ દવાની ચીઠી લખી દેવામાં આવે છે. મોંઘી દવા દર્દીઓને બહારથી લેવી પડે છે, પૈસાના ભાવે લઈ શકતા નથી, તેથી કેમ્પનો હેતુ માર્યો જાય છે. જ્યારે અમારી સંસ્થા અહીં જે દર્દીઓ આવશે એને તપાસીને દવા પણ ફ્રી આપવામાં આવશે અને મુંબઈ અભયભાઈ જે નાઈને છે એ મુંબઈથી આવશે અને જે કંઈ દર્દીઓ હશે એ બધા દર્દીઓને અમે માંડવી બોલાવશું અમારી જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં અને એના ઓપરેશન અમારા ચેરમેન સાહેબે કીધું નિઃશુલ્ક, એક પણ પૈસો લીધા વગર અમે ઓપરેશન કરી આપશું. આજે તો કેમ્પનું સ્ટાર્ટિંગ કર્યું છે
આવા કેમ્પ 4 કેમ્પોનું આયોજન અમારા કિરણભાઈ કર્યું છે. અમારી સંસ્થાની જે ટ્રસ્ટી મંડળ છે ને એણે વિચાર્યું કે આવા કંઈ મિનિમમ કચ્છમાં લોકોની વસ્તી પ્રમાણે મિનિમમ 4 કેમ્પ તો કરવા જ જોઈએ. આજે પહેલો કેમ્પ 13મી માર્ચના રાખવામાં આવ્યો છે. બીજો કેમ્પ 19 તારીખે માંડવી પ્રોપરમાં છે. ત્રીજો કેમ્પ 20 તારીખે નખત્રાણા છે અને ચોથો કેમ્પ 21 તારીખે મુંદ્રા છે. અમારો હેતુ એ જ છે કે લોકો રડતા રડતા ભલે આવે પણ જાય ત્યારે હસતા હસતા જાય અને લોકો બધા વ્યવસ્થિત રીતે થઈ જાય. અને અમારી સંસ્થા એ જ ઈચ્છે છે કે લોકોની સેવા કરવી. સેવા એ જ એનો ઉદ્દેશ છે. કિરણભાઈ કિરણભાઈ કે સાહેબ અમે જે કામ કરી છે ને એ કામ એવું કરીએ છીએ કે લોકોના હિત માટે હોય. અત્યારે મોદી સાહેબની વાત કરીએ ને એને વિકાસલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે. તો એ મોદી સાહેબના કાર્યક્રમના અંતર્ગત જ છે. વિકાસલક્ષી કામ આજે શરૂ થઈ રહ્યું છે. અસ્તુ જય હિન્દ, જય જિનેન્દ્ર.